નર્મદા તટવાસી યહ નિત્યમ સ્નાન પરાયણ, કોઈ નર્મદાના તટ ઉપર નિત્ય સ્નાન કરે સ જીવેન્નેવ મુક્ત સ્યાત નાત્ર કાર્ય વિચારણા. જીવતે જીવતા મુક્ત છે ને વિચાર બીજો કંઈ કરવાની જરૂર નથી. રોજ ખાલી આના તટ ઉપર એને નિત્ય સ્નાન કરે. મુક્તિ માટેની વાત જ ઈ જીવતા મુક્ત છે એવું સ્કંદ પુરાણ કહે છે. પદ્મ પુરાણ કહે છે નર્મદા તીર્થમ આશ્રિત્ય યે વસંતી નરા સદા. કોઈ તીર્થના કિનારે રહે તેષામ ગૃહે તપો નિત્યમ. એ રોજ એના ઘરે તપ થાય છે. સમજવા, નર્મદા કિનારે આવો એટલે તપમાં તમે લાગી જાઓ. તપ કરવાની જરૂર નથી, તપમાં તમે લાગી જશો. પદ્મ પુરાણ કહે છે. કુર્મ પુરાણ કહે વાસ માત્રેણ નર્મદાયા. અરે 1-2 દિવસનો ખાલી વાસ કરી લ્યો. પુણ્યમ સંજાયતે ઋણામ. પુણ્યનું ભાથું ભેગું થઈ જાય. યોગેશભાઈએ તમને પુણ્યના પોટલા બાંધવા માટે નિમંત્રણ પાઠવ્યું. તમે જેટલા પણ આવ્યા છો બધા અહીંથી પુણ્ય સંગ્રહિત કરીને જ જાશો. જેને પુણ્યની પ્રાપ્તિ કરવી હોય વાસ કરે અહીંયા ખાલી. અને ખાલી વાસ કરીને ન યજ્ઞેર ન તપોભિષ્ટ તત્ફલમ લભ્યતે ક્વચિત. યજ્ઞ ને તપ ન કરો ને ખાલી અહીંયા આવીને વાસ કરો નર્મદાના તટ ઉપર 9 દિવસ, આથું મળી જાય આખું. લિંગ પુરાણ કહે છે નર્મદા તીર સંસ્થસ્ય કાલો ન ભયમ આવહે. તમને ડર ન લાગે અહીં કિનારા. આજે જ બાપુની ડાયાબિટીસ વિશે વાત કરતા હતા. બાપુ કે આ જીવવું ને કાલ જીવવું એમાં કઈ ફરક જ ન. સાધુ થોડું મૃત્યુથી ડરે. ત્યારે મને એમ થયા નર્મદાનો પ્રભાવ એક પણ ભય ન રહે, સેજ પણ ભય ન રહે. અરે લિંગ પુરાણ પછી અગ્નિ પુરાણે પણ એવું કહે છે જે શ્રદ્ધાપૂર્વક એકાદો નિયમ પણ પાડે 9 દિવસમાં એકાદો નિયમ પાડજો. કમસે કમ ડૂબકી મારવાનો નિયમ ન પડે તો માથે જલ છાંટવાનો નિયમ, કમસે કમ નર્મદાના કિનારે એક શિવ સહસ્ત્રનો પાઠ કરવાનો નિયમ.